નમસ્કાર મિત્રો, આજે આપણે ડીસી શન્ટ જનરેટર દ્વારા ડીસી સપ્લાય ઉત્પન્ન કરવાના છીએ। તેના માટે સૌથી પહેલાં તમે જોઈ શકો છો, અહીં નીચે જે દેખાઈ રહ્યું છે જે આ છે તે ડીસી શન્ટ જનરેટર છે અને જેને ફેરવવા માટે પ્રાઇમ મૂવર તરીકે આપણે 3 ફેઝ એસી મોટરનો ઉપયોગ કરેલ છે। હવે આપણે પેનલ ઉપર જોઈએ તો સૌથી પહેલાં આ એની પેનલ છે અને આ જે 3 પોલ એમસીબી છે તેના દ્વારા આપણે એસી મોટરનો સપ્લાય ઓન કરી દઈએ છીએ। હવે એને ચાલુ કરવા માટે DOL સ્ટાર્ટરને આપણે ઓન કરીશું, જેથી કરી આપણી પ્રાઇમ મૂવર મોટર ફરશે અને ડીસી શન્ટ જનરેટરના શાફ્ટને પણ ફેરવશે। હવે અહીં તમે જોઈ શકો છો જે એસી મોટર છે તે 5 એમ્પિયર લે છે, એટલે કે 5 એમ્પિયરનો લોડ ચાલુ છે અને આપણા જે ડીસી શન્ટ જનરેટર છે એને આપણે આ ફિલ્ડ રેગ્યુલેટર દ્વારા એની ફિલ્ડને રેગ્યુલેટેડ વોલ્ટેજ આપીશું। અહીંયા તમે જોઈ શકો છો અત્યારે 112-117 વોલ્ટેજ જનરેટ થતા હતા, જે ફિલ્ડ રેગ્યુલેટર ફેરવતા 152 વોલ્ટેજ જનરેટ થયા છે। ચાલો તો આપણે તે વોલ્ટેજને હજુ વધારી જોઈએ। અહીં તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે ફિલ્ડના વોલ્ટેજ વધારીએ છીએ તેમ તેમ આપણો જે આઉટપુટ વોલ્ટેજ છે તે પણ વધે છે। એટલે કે આપણે ફિલ્ડ રેગ્યુલેટરને રેગ્યુલેટ કરી ફિલ્ડના વોલ્ટેજ ચેન્જ કરી અને આઉટપુટના વોલ્ટેજ ચેન્જ કરી શકીએ છીએ, જે તમને અહીં પેનલ પર પણ દેખાય છે। અહીં તમે જોઈ શકો છો કે મોટર એટલે કે પ્રાઇમ મૂવર દ્વારા જનરેટરને ફૂલ સ્પીડમાં ફેરવવામાં આવી રહ્યું છે। હવે જો આપણે ફિલ્ડ રેગ્યુલેટરને ઘટાડીએ એટલે કે વોલ્ટેજ ઇનપુટ ફિલ્ડમાં ઘટાડીએ તો આપણો જે આઉટપુટ વોલ્ટેજ છે તે પણ ઘટી જાય છે। હવે આ જે રેગ્યુલેટર છે એને આપણે ફૂલ સ્ટોપ કરી દઈએ અને ICDPને જો બંધ કરીશું તો જે જનરેટેડ આઉટપુટ વોલ્ટેજ છે તે પણ આપણને દેખાતા બંધ થઈ જશે, એટલે કે આઉટપુટ આવતો બંધ થઈ જશે। હવે અહીં આપણે પેનલને બંધ કરી દઈએ, એટલે કે જે DOL સ્ટાર્ટર છે તેના દ્વારા પ્રાઇમ મૂવરને બંધ કરી ત્યારબાદ મેન સપ્લાયને બંધ કરી દઈએ। તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને બીજા કયા ટોપિક પર વિડીયો બનાવો તે પણ જરૂરથી જણાવજો।